માનસીબેન તો ઇન્જેક્શન દેશે એ રોય હશે લ્યો બસ લ્યો બસ માનસુ જય માતાજી તેરનાથ લરન દાદાનું હારું કરે ને બધાને હાથને તો રાખી શુભેચ્છા આપું છું. અત્યારમાં જો આપણે નાચન ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ ને આમ કહેવાય કેટલા સમયથી આપણે વ્લોગ નહોતો ઉતાર્યો, આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એટલે આજે આપણે સવારમાં જ તે ઉઠી ગયા છે. જો અત્યારમાં મસ્ત વાતાવરણ છે, કેમ કે કાલને વરસાદ નહોતો અને આજે પણ વરસાદ આવે એવું નથી. સુરજ દાદા ઉગતા આવે છે ને હજી તો ઢોર દોવાના બાકી છે એટલે નીણ કાંઈ નાખી નથી. અત્યારે પક્ષીઓનો અવાજ આવવા માંડ્યો છે, ચકલા બોલવા માંડ્યા છે, કેમ કે એને તો સવારમાં 6 વાગે ને અંધારું થોડું થોડું હોય ને ત્યાં જ તે ચકલાનો અવાજ આવવા માંડે ને ઓસરીમાં તો વધારે આવે. આજે તો માનસુ અત્યારમાં જાગી નથી, નકરતો અત્યારમાં માનસુ જાગી ગઈ હોય તો આપણે અત્યારમાં પહેલાં શીરાવાની તૈયારી કરી નાખી, કેમ કે જાગે એટલે પછી શીરાઈ લેવી અને એને સાદું ઉપાય દેવાનું હોય કિશુને બેને. તો હજી તો ઢોર દોવાના બાકી છે અને પછી શીરાવા બેહવાનું છે. તો હાલો પહેલાં આપણે શીરાવાની તૈયારી કરવી અને પછી જવાનું છે પડામાં. આજે ઉતારવાના છે રીંગણા, કેમ કે વરસાદ આવ્યો છે એટલે રીંગણી થોડીક વધારે જ આમ મોટી થઈ ગઈ છે એટલે રીંગણા તે ખણખરા ઉતરવા માંડ્યા છે. પહેલાં થોડા થોડા ઉતરતા ઝાઝા ઉતરે છે. તો આપણે આજે રીંગણા ઉતારવા જવાનું છે અને ખરાડ દીધી છે એટલે હાથીને એવું હાંકવાનું હોય. તો પહેલાં તો આપણે હાલો શીરાવાની તૈયારી કરીને પછી પણ આમ જવાનું છે. શીરાવા બે ગયા છે અને કૃષ્ણાને માનસુ જો અત્યારમાં કેરી ઉપાડી છે. આમ જોયા કપડાં માનસુ લાય મમ દે જો નથી દેવું હંગરી દેશે. દીધું 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 કીશું મન દે, એમાં કાંઈ નથી. જો આલે લે નવી લઈ જો. અત્યારમાં ટેટી અને કેરી સુધારીને આપણે શીરા બે ગયા છે. રીંગણા ઉતારવા જવાનું છે. ક્યાં કૃષ્ણ તરાવાનું છે ને માનસુ નહીં આવવાનું છે કા માનસુ? બે બેનનું જો કેરી આ છે ખાવા માંડ્યું. હા 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 આળ હોડી જો. તો મિત્રો રીંગણા ઉતારવાનું ચાલુ કરી દીધું છે આપણે. અને જો અત્યારમાં આવી ગયા છે ખેતરમાં સવારમાં 8 વાગ્યાના અને રીંગણા ઉતારવાનું શરૂ કરી દીધું છે. એક ડોલ ભરાઈ ગઈ અને એક જ સા પૂરો થયો છે, એક બાકી છે. અમારે ભૌતિક છે અમે રીંગણા એ ભૌતિક હે બધું તો હાલો મિત્રો હવે રીંગણા ઉતારવાનું આપણે. અમારે ભૌતિક ને ડોલ ભરાઈ ગઈ છે. આ બધું નાખ હાલ લે જો અત્યારમાં આવડી મોટી ડોલ ભરી નાખી છે અને આ બીજી ડોલ છે કા મિત્રો ડોલ ભરાઈ ગઈ છે આપણી. અને જો 12 બપોરે રીંગણા ઉતારવા આવે. ડોલમાં 5 રીંગણા છે. 12 બપોર કાંઈ નથી લો પડામાં ઘરે માનસુ રોતી દે રાગે કરીને આવ્યા. જો આ તળું ઢકાઈ ગયું. જો 1 કિલો રીંગણા છે. એક જો કેટલો કપડો જોઈએ. હું એક ડોલ નાખી એવી નકર મારે આખી ભરાઈ ગઈ કાલ ને. તો મિત્રો ડોલો ખાલી કરીને સાંજ ચડી ગયા છે પાછા ને ઉતારવા માંડ્યા છે રીંગણા. જો અમારે ચેતન થયો તો એક સાં લે આખો બધા મીડા છે ઉતારવા રીંગણા. ઊભું નથી રહ્યું ઉતારો હાલો હાલો હાલો. મારો સા હારો હારે છે જતો કેટલો ફેર છે. રીંગણા નો હોય શું કરવું. જો હજી ડોલું ખાલી જ કરી છે અને બીજા સાંજે ચડી ગયા છે. એ કા 4 રીંગણા છે. ચાલો રીંગણા ઉતારવા માંડી એટલે તડકો ન થાય. અમે 11-12 વાગી જશે ઉતારતા ઉતારતા. જો ક્યાંક ક્યાંક રીંગણા દેખાય છે અને હજી 3 વાગી ગયા છે બપોરના 12 અને તડકો થઈ ગયો છે ખરો. આવી ગયા છે ખૂણામાં રીંગણા ઉતારવા. પણ હવે છેલ્લા એક સા રહ્યો છે અમે ઓલે ઉતારે છે એ સા સહેલો રહ્યો છે અને લેવરા વાલી આવે. જો હા રીંગણા આમાં જો દેખાતા નથી, ક્યાંક ક્યાંક દેખાય ને લઈ લેવી. તડકો થઈ ગયો બહુ
એમ થાય તો આટલું પૂરું થાય તો સારું. ખરા તડકાનું કામ કરવું બહુ હાલ આવે. હું રાડું નાખે નથી એક સા ને આ બધા મેચ લીધા શું એ તો કીધા રાખી એને માનવાનું ન હોય આપણે. હાલો હાલો જવું છે આટલું લઈ લેવી. રીંગણા ઉતારી લીધા છે અને બપોર ચડી ગયા છે આ બાજુ હવે ઘર ભેગા થાવ પલ્લી ગયા પરશું અને હજી આવ્યા છે ને તો એક નથી વાગ્યો તો કેટલા વાગ્યા ખબર 1 વાગ્યો તો 1 વાગ્યો એવો દેખાય. હા 12:30 થયા. 11:30 11:30 થઈ ગયા છે અને આપણે જવાનું બાળ મંદિરે. માનસુને લઈ જવાની છે કેમ કે ઓરી અસડમાં રસી આવે છે એટલે ફોન આવ્યો તો બાળ મંદિરેથી. તો પહેલાં તો આપણે આને ગાહાડી ચડાવી દેવાની છે. જો આ બાંધેલી રહીને ચડાવી દેવાની. સડા જ હાલો 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 વાડીએ જવા દેવી એટલે માનસુને તૈયાર કરીને પછી આપણે ગામમાં જવાનું બાળ મંદિરે. ગાહાડી લઈને હાલતા થઈ ગયા છે. વજન લાગે છે બહુ એટલે જો ઉતાવળા મંડ્યા છે હાલવા. અને હવે આપણે ડોલ લઈને જવા દેવી કેમ કે આમાં ત્યાં જઈને માનસુને તૈયાર કરવાની છે. તો હાલો ડોલ લઈ લીધી છે આપણે લેવાની ખારી ડોલ. હાલો પેલા માનસુને તૈયાર કરી દેવી ને પછી બાળ મંદિરે હાલતા થઈ જાય કેમ કે 12 વાગ્યા લગી જ રહેવાના છે. 11:30 તો થઈ ગયા છે. અડધી કલાકમાં આપણે ત્યાં પહોંચી જવાનું છે બાળ મંદિરે. ફોન આવ્યો તો 12 વાગ્યા પહેલાં આવવાનું. બાળ મંદિરે હાલતા થઈ ગયા છે. અત્યારે તો શું માનસું છે ને આમ રમે છે પછી વળતા આપને એટલે રોવાનું શરૂ કરી દે. કેમ કે ઇન્જેક્શન દેવાનું છે ને એટલે રોશે તો ખરાબ છે. હા હવે તો ખરાબ ને કેમ કે એક આવે કે 2 આવે લખું તો એક જ આવશે. ઓલી વખતે 3 આવ્યા હતા એટલે બીક લાગે છે. નથી કાંઈ નથી. શિબિરે જો ઇન્જેક્શન દેશે એ રોય હશે લ્યો બસ લ્યો બસ માનસુ હજી માનસુ 2 ઇન્જેક્શન બાકી. હશે જો દી હાથમાં આવ્યો છે. આપણે બપોરના જે નીન લઈ આવ્યા ને પટાને એવું કાઢવી છે. શેતન ને ભૌતિક જા બાજુ શેતન મીડો પટા કાઢવા પવન કેટલો છેડો જો. હા દિવસ તો જોવો સાંજ પડી ગઈ કા ભૌતિક. આમ જો એનો ખીણા વાળા જો એમાં પટા નાખ્યા છે. મને કુંદો મંડાલી શેતન જો. હા હાય બસ સાયકલ નહીં થા કોઈ નહીં કઈ. ચાલો આપણે જે પટા કાઢવા માટે કેમ કે દી આઠની પેલો ટાઈટ આવે છે પછી આમાં આપણે તારવાના છે ને આ બધું આટલા તારવીને હૂપી દીધ મૂક્યા છે. કાલ હુકવાના હોય આજ તો નીતરતા નાખી દીધા છે. ભૌતિક થાકી ગયો છે અને શેતન થાકી ગયો છે. કા લે બેટરી ફૂલ જ હોય. હાલો આપણે તે મોટી પટા કાઢવા કરી.